કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ગુજરાત બોર્ડના લેક્ચર માટે ભેગા થયા છીએ. આ લેક્ચરની અંદર વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સનો આગળનો પાઠ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ગયા લેક્ચરમાં જો જોવા જઈએ ને તો સર આપણે સમજ્યા હતા સ્થિતિમાન શું છે. સ્થિતિમાનની આગળ આપણે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન સમજ્યા હતા. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન શું છે? તો કે આપણી પાસે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ સર કે ક્યુ અપોન આર આવ્યું હતું સર. તો ઓલું ઇક્વેશન શેનું હતું? V કે ક્યુ અપોન આર સ્ક્વેર. એ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે ને આ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. બેની અંદર છે અને અંદર ગોટો ના થાય, ભૂલાઈ ના જાય, કાં અથવા તો આડાવડું ના થાય, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ડન? આ વસ્તુ તમારા માઇન્ડની અંદર સતત ને સતત ચાલતી રહેવી જોઈએ કે બિંદુવત વિદ્યુતભાર, કારણ કે આ ઇક્વેશનનો યુઝ છે ને વારંવાર થશે, MCQની અંદર એ થશે અને જોવા જાવ તો તમારા સમની અંદર પણ આનો ઉપયોગ થશે. એટલા માટે તમે લોકો આ વસ્તુને બરાબર રિમાઇન્ડ કરી લ્યો કે વિદ્યુત ભાર ઉપરથી વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની અંદર જ વિદ્યુત સ્થિતિમાન જોયું હતું. બેના ગ્રાફ ડિફાઇન કર્યા હતા. વિદ્યુત ક્ષેત્રનો ગ્રાફ કંઈક હતો, વિદ્યુત સ્થિતિમાનનો ગ્રાફ કંઈક હતો. વિદ્યુત ક્ષેત્ર વધારે ઝડપથી ઘટે છે એટલે વિદ્યુત સ્થિતિમાન પહેલાં 0ની નજીક જશે, વિદ્યુત સ્થિતિમાન થોડુંક આગળ જશે. પણ વિદ્યુત ક્ષેત્ર તો આપણે એવું ધારીએ છીએ એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી. એટલા માટે વિદ્યુત ક્ષેત્ર છે ને અનંત અંત સુધી ફેલાયેલું છે. કમ્પ્લીટલી 0 આપણે નહીં લખીએ વિદ્યુત ક્ષેત્રને કે સર આવી રીતના ગ્રાફ છે આપણી પાસે, તમારી પાસે કોઈ એક ગ્રાફ છે ને વિદ્યુત ક્ષેત્ર તમે આવી રીતના આમ 0 કરી દીધું, એવું નહીં થાય કોઈ દિવસ. આપણે ગેસ કરેલું છે થોડુંક અમથું વિદ્યુત ક્ષેત્ર અનંત અંત સુધી છે જ. એ વિદ્યુતભારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કંઈક ને કંઈક છે જ તમારી પાસે. ડન? એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર બહુ સારી રીતે બેસાડી દેજો. ચલો, આજના લેક્ચરમાં તમારા લીધાનો ક્વેશ્ચન નંબર 5, વિદ્યુત ડાયપોલના લીધે કોઈ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધો. ડાયપોલ સર, ડાયપોલ સર પાછી યાદ કરો. ડાયપોલ એટલે શું? પ્લસ ક્યુ વિદ્યુતભાર સમાન મૂલ્યના અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચેનું અંતર જો 2a હોય તો બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવાય. પહેલાં વિદ્યુત ડાયપોલ ખબર હોવી જોઈએ. વિદ્યુત ડાયપોલની અંદર વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હોય? પ્લસ ક્યુથી માઇનસ ક્યુ તરફ. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા કઈ તરફ હોય? માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. આ પ્લસ ક્યુથી માઇનસ ક્યુ તરફ છે, આ માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ છે. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે ને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P ઇઝ ઇક્વલ ટુ હંમેશા 2a ઇન્ટુ ક્યુ થાય. 2a એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે. જોવા જાવ તો ડાયપોલનું ટોટલ વિદ્યુતભાર 0 હોય, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, તમારી પાસે 0 થઈ ગયું, પણ વિદ્યુત ક્ષેત્ર 0 નહીં થાય. આપણે લોકોએ ચેપ્ટર નંબર 1ની અંદર છે ને વિદ્યુત ડાયપોલના કારણે અક્ષ ઉપર અને વિષુવવૃત્ત પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જોયું હતું. અક્ષ ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 2kp/r³ અને વિષુવવૃત્ત ઉપર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ kp/r³. મૂલ્યની દ્રષ્ટિએ બાકી અહીંયા માઇનસ હતું. માઇનસ છે ને વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ બંને એકબીજાની વિરુદ્ધ દિશા બતાવતા હતા. ને અહીંયા છે ને તમારી પાસે વિદ્યુત ક્ષેત્ર અને ડાયપોલ બંને એકબીજાની સમાન દિશામાં હતા. પણ મૂલ્યની દ્રષ્ટિએ આપણે કોઈ દિવસ માઇનસ કન્સિડર કરતા નથી. આપણે આની ઉપરથી છે ને એક ઉદાહરણ પણ સમજાતા, પણ એમાં આપણે માઇનસ કન્સિડર નથી કર્યું ઇન ટર્મ્સ ઓફ મેગ્નિટ્યુડ. મૂલ્યની દ્રષ્ટિએ આપણે એ વસ્તુ નથી લેતા. આ વસ્તુ તમારા માઇન્ડની અંદર બહુ સારી રીતે બેસાડી દેજો. ઓલરેડી ચેપ્ટર નંબર 1ની અંદર આ ઓલરેડી સ્ટડી કરેલું હતું આપણે લોકોએ. ડન? આમાં ડાઉટ કોઈને નથી ને? ડાઉટ? ચલો ડન. તો આ લેક્ચરની અંદર છે ને હું તમારા પાસે એક વસ્તુની માગણી કરું છું. તો કે સર શું? બોલો સર, માગો દીધી આપણે તમને. એક માગણી એવી છે કે તમારું કોન્સન્ટ્રેશન છે ને આની અંદર ફૂલ હોવું જોઈએ. કારણ કે આ થિયરી તમે ઓલરેડી લીથામાં જુઓ કે ટેક્સ્ટબુકમાં જુઓ, ગણતરી મોટી છે થોડીક, પણ એ ગણતરીની અંદર અમુક સ્ટેપ ડાયરેક્ટ લખી નાખ્યા છે. અમુક સ્ટેપ ડાયરેક્ટ લખી નાખ્યા છે એટલા માટે છે ને એ શું કામ આવ્યા, એ સ્ટેપ ક્યાંથી આવ્યા એની ગણતરી મેં અહીંયા લખી છે.
હું લીથો નથી સમજાવતો, હું મારું લખેલું સમજાવું છું, બધું ડિટેલમાં મેં લખેલું છે. આ જ વસ્તુ આજના દિવસે હું તમને છે ને PDF ફોર્મમાં ગ્રુપની અંદર સેન્ડ કરીશ ને હોમવર્ક એ તમારે આ PDFમાંથી જ કરવાનું છે. ડન? કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને? ફૂલ કોન્સન્ટ્રેશન રાખજો. મેથેમેટિકલ સ્ટેપ એટલા આવશે, સદિશનો ઉપયોગ એટલો આવશે, દ્વિપદી પ્રમેયનો ઉપયોગ આવશે, બધા સ્ટેપ એકારે મુકાઈ જશે. જેટલા પણ કન્સેપ્ટ આપણે મેઇન કન્સેપ્ટ હતા ને, સદિશના કન્સેપ્ટ છે, દ્વિપદી પ્રમેયના કન્સેપ્ટ છે, મેથેમેટિકલ ફોર્મની અંદર બધા અહીંયા મુકાઈ જશે. એટલા માટે હું તમારા પાસે એક જ માગણી કરું છું કે આ લેક્ચરની અંદર કોન્સન્ટ્રેશન પૂરેપૂરું રાખજો. અને આ જ PDF છે ને મારી લખેલી, હું ઓલરેડી વિડીયો સેન્ડ કરીશ અને નીચે PDF સેન્ડ કરીશ, અને આમાંથી PDF ડાઉનલોડ કરીને તમે લખી લેજો. કેટલું લખવાનું છે એ હું તમને કહી દઈશ ઓલરેડી. ડન? કારણ કે આપણે તમારે ગુજરાત બોર્ડની અંદરની એક્ઝામની અંદર તમને થિયરી પૂછાય તો એ લોકો ચેક કરવા માટે ટેક્સ્ટ બુકને જ પ્રિફર કરે છે. એટલે તમારા સ્ટેપ ટેક્સ્ટ બુક મુજબ હશે તો જ તમારા માટે બેનિફિશિયલ છે. ડન? એટલા માટે થિયરી બીજી ઘણી રીતે ઘણા બધા લોકો સમજાવે છે કે આ રીતે થઈ શકે, આ રીતના થઈ શકે, પણ આપણે તો ઓનલી એન્ડ ઓનલી NCERT ઇટ મીન્સ ટેક્સ્ટ બુક જ પ્રિફર કરીએ છીએ. એમ કહેવાય નહીં આપણી ગીતા છે. ડન? ડાઉટ આમાં કોઈને? કન્ફર્મ ને? સરસ, ચાલો કોન્સન્ટ્રેશન પૂરેપૂરું જોઈએ. ચાલો લેટ સ્ટાર્ટ. ક્વેશ્ચન નંબર 5. વિદ્યુત ડાયપોલના લીધે કોઈ બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન શોધો. તો કે સર ડાયપોલ, આ રે ડાયપોલ, જો +Q વિદ્યુત બાર -Q વિદ્યુત બાર, બેની વચ્ચેનું અંતર કેટલું છે જોવો જી, આ ટોટલ 2A. અડધું અંતર કરો તો આ A અને આ A થાય કે ના થાય? ઓકે ગુડ સર. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા મેં અહીંયા લખેલી છે P, -Q થી +Q, બરાબર સર. હવે ડાયપોલના કેન્દ્રથી R અંતરે ડાયપોલથી થીટા એંગલ બનાવતી દિશામાં P બિંદુ આવેલું છે. ડાયપોલના કેન્દ્રથી R અંતરે ડાયપોલ સાથે થીટા ખૂણો બનાવતી દિશામાં P બિંદુ આવેલું છે, અને આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મારે જોઈએ છે. તો આપણે કંઈક નામ આપ્યા, +Q વિદ્યુત બારથી P બિંદુનું અંતર R1, -Q વિદ્યુત બારથી P બિંદુનું અંતર R2. ડન? આમાં ડાઉટ કોઈને? ઓકે ગુડ, કંઈ ડાઉટ નથી સર. તો અહીંયા જોવો જી, આ A અડધું A થાય ને અને આ R થાય. આ ત્રિકોણ માટે R અને A વચ્ચેનો ખૂણો થીટા છે. તો સર અહીંયા A છે ને અહીંયા R છે બીજા ત્રિકોણ માટે. તો આ ખૂણો R અને A વચ્ચેનો કેટલો થાય? તો કે સર એ તો ખબર પડી જ જાય ને અમને. કેમ ખબર પડે? આ ખૂણો થીટા છે R અને A વચ્ચે, તો આ ખૂણો કેટલો થાય? સર ટોટલ ખૂણો 180 હોય, હા કે ના? તો ઓબ્વિયસ છે આ ખૂણો કેટલો થશે? 180 - થીટા. આ યાદ રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં નથી? ડાઉટ ને? આ ખૂણાનો હમણાં જ ઉપયોગ આવશે, એટલે આટલી ખબર પડી ગઈ. ઓકે ગુડ. તો કે આપને છે ને સર અહીંયા વિદ્યુત ડાયપોલની અંદર બે બિંદુવત વિદ્યુતભાર હોય, એક તો સર +Q ને બીજો કે -Q. તો એક બિંદુવત વિદ્યુતભારના કારણે કોઈ અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ખબર છે સર? ગયા લેક્ચરમાં જ ભણ્યા ને હમણાં તમે રિપીટ કર્યું. કોઈ એક વિદ્યુતભારના કારણે ચોક્કસ અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V = KQ/R જેટલું હોય. એ જ રીતના અહીંયા બીજો વિદ્યુતભાર છે, એ કંઈક ચોક્કસ અંતર આવેલો છે, એના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન નહીં હશે. ને વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. વિદ્યુત સ્થિતિમાનને કોઈ ચોક્કસ દિશા નથી. ને અદિશ રાશિ હોય તો કુલ વિદ્યુત સ્થિતિમાન માટે હંમેશા તેનો સરવાળો થાય. હંમેશા તેનો સરવાળો થશે. તો કે આ P બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન કોના કારણે હોય? તો કે +Q ના કારણે હોય અને -Q ના કારણે હોય, બંનેના કારણે હોય. તો P બિંદુ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V = V1 + V2 જેટલું હોય. V1 એટલે +Q ના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન, V2 એટલે -Q ના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. આટલું કન્ફર્મ? ડાઉટ આમાં? ઓકે ગુડ. તો કે +Q ના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો કે V1 = સૂત્ર તમારા પાસે KQ/R છે, એ જ સૂત્રમાં Q ની જગ્યાએ શું મૂકી દઈશ? +Q. અને અંતર કેટલું છે જોવો જી, +Q વિદ્યુતભાર P બિંદુનું અંતર R1 છે. તો કે ગુડ. તો અહીંયા KQ/R1
તમારી પાસે કંઈક ફાઇનલ ઇક્વેશન આવ્યું કે ક્યુ અપોન R1. ઓકે ગુડ. એ જ રીતના બીજો વિદ્યુતભાર કોણ હતો? તો કે માઇનસ ક્યુના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. ત્યાંથી એનું અંતર કેટલું હતું? તો કે સર R2 હતું. જો આ રહ્યું. તો અહીંયા તમારી પાસે ફાઇનલી માઇનસ ક્યુના લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન V2 ઇઝ ઇક્વલ ટુ K માઇનસ ક્યુ અપોન R2. વિદ્યુતભાર માઇનસમાં છે, બધી વસ્તુ મૂલ્ય સ્વરૂપે જ કન્સિડર કરીએ જ છીએ. સો માઇનસ KQ અપોન R2. ડાઉટ આમાં કોઈને? કન્ફર્મ. સો ટોટલ વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? તો કે કુલ વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ V1 પ્લસ V2. તો KQ અપોન R1 માઇનસ KQ અપોન R2. કારણ કે V2 છે એ માઇનસમાં છે એટલે KQ અપોન R1 માઇનસ KQ અપોન R2. તો અહીંથી KQ કોમન નીકળશે, આ સ્ટેપમાંથી KQ કોમન નીકળ્યા. તો KQ કોમન નીકળ્યા કાઉન્સમાં શું વધ્યું? 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. આવું કંઈક વધ્યું ના વધ્યું? તો કે R1 અને R2 છે શું? તો કે સર R1 અને R2 એ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારથી અંતર છે. સર ટોટલ વિદ્યુત સ્થિતિમાન બંને વિદ્યુતભારોને કારણે મળતા વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો થાય. તો થયો સર. તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન KQ અપોન R1 માઇનસ KQ અપોન R2 માંથી KQ કોમન નીકળ્યા. ઇન બ્રેકેટ તમારી પાસે કંઈક વધ્યું 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. સમીકરણ નંબર 1 કહી દીધું. હવે આપણે છે ને ભેજામારી કરવાની છે 1 અપોન R1 ને 1 અપોન R2 ગોતવાની. આકૃતિ પરથી આપણે ભેજામારી કરવાની છે 1 અપોન R1 અને 1 અપોન R2 ગોતવાની. ઈ ગોતીશ, એને અહીંયા મૂકીશ, પછી મને કુલ વિદ્યુત સ્થિતિમાન જે V છે ને એનો આન્સર મળશે. ઓબ્જેક્ટિવ સમજાઈ ગયો, આપણો હેતુ સમજાઈ ગયો. હકીકતમાં આપણે અહીંયા શું ગોતીએ છીએ, આપણે શું ગોતવાનું છે, હેતુ સમજાઈ ગયો ને? ઓકે ગુડ. ચાલો લેટ્સ સ્ટાર્ટ. હવેથી ધ્યાન આપવાનું છે, સદિશ યાદ આવે છે. ચાલો અહીંયા તમારી પાસે બે ત્રિકોણ છે, જોજો. એક આ ત્રિકોણ દેખાય છે? તો આ ત્રિકોણ જો મેં અહીંયા ડ્રો કર્યો, જા રહ્યો. આ R1 અને R આ ડાયપોલનું મધ્ય બિંદુ છે, ઉપરનો ત્રિકોણ. હા કે ના? થઈ ગયું. હજી બીજો ત્રિકોણ આ છે, જો આ રહ્યો, એક આ રહ્યો. આ સર મળી ગયો બીજો ત્રિકોણ. હા કે ના? અહીંયા આમ જ છે કે નહીં ઉપર? તો અહીંયા જો બીજો ત્રિકોણ મેં અહીંયા ડ્રો કર્યો. અહીંયા R હતું, આ ઉપરનો ત્રિકોણ આમ જાય, બરાબર છે ને? R2. બે ત્રિકોણ ડ્રો કર્યા એ સમજાઈ ગયા? બે ત્રિકોણ ડ્રો કર્યા એ સમજાઈ ગયા? ડાઉટ નથી ને? આ ઉપરનો ત્રિકોણ છે, અહીંની નીચેનો ત્રિકોણ છે ઓલરેડી, આ યાદ રાખજો. એક આ ત્રિકોણ ડ્રો કર્યો, અહીંયા R1 R નામ આપ્યું, બીજો ત્રિકોણ આ ડ્રો કર્યો. ડન. અહીંયા કંઈક R અને R2 નામ આપ્યું. ડન. આ ખૂણો તમારી પાસે થીટા છે, જો ઉપરના ત્રિકોણ આવી રીતના છે, અહીંયા આ ખૂણો કેટલો છે? થીટા છે. ડન. તો એ જ રીતના બીજો ત્રિકોણ છે, અહીંયા આ ખૂણો કેટલો છે? તો કે 180 માઇનસ થીટા છે. હા કે ના? હા પાડો, હા પાડો, હા પાડો. 180 માઇનસ થીટા છે ને? આ જો ખૂણો મેં ગોઈતો તો સર. ઉપરનો ત્રિકોણ છે, અહીંયા આ ખૂણો થીટા છે, નીચેનો ત્રિકોણ છે, અહીંયા ખૂણો કેટલો છે સર? 180 માઇનસ થીટા છે. થઈ ગયો? ડાઉટ આમાં કોઈને? આ બે ત્રિકોણ ક્યાંથી મેં ડ્રો કર્યા સમજાઈ ગયો? ડન. ચાલો હવે તમને સદિશની ત્રિકોણની રીત યાદ હશે. સદિશની ત્રિકોણની રીત, પહેલો સદિશ ની પૂછ ઉપર પહેલો સદિશ, એના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ આવે, અને પરિણામી સદિશ એ પહેલા સદિશની પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતા સદિશને પરિણામી સદિશ કહેવાય. તો કે અહીંયા એ આમ હતો, એ આમ છે, R1 આમ છે. ડન. અને R આમ છે, બધા સ્થાન સદિશ છે. અહીં ઉગમ બિંદુથી આનો સ્થાન સદિશ R, Q થી આનો સ્થાન સદિશ R1. આ તમારી પાસે કંઈક હા ભગવાન ભગવાન. ચાલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. ડન. તો આમાં પરિણામી સદિશ થયો કોણ? અહીંથી ગોતી દો તો પરિણામી સદિશ થયો કોણ? એ આમ હતો. તો અહીંયા પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ આવી, તો આ બે સદિશ થયા. પરિણામી સદિશ એટલે શું? પહેલા સદિશની પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતા સદિશને પરિણામી સદિશ કહેવાય. હા કે ના? એક આમ હતું, એક આમ હતું, બીજો સદિશ આમ થયો. આજો એરો આપેલો છે એટલે તમને ખબર પડે કે આ દિશામાં છે સદિશ. આ પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ આવી ગઈ, ઓટોમેટિકલી આવી જ જાય છે. અને પરિણામી સદિશ એટલે પહેલા સદિશની પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતા સદિશને પરિણામી સદિશ કહેવાય. એટલે સર અહીંયા R છે ને એ પરિણામી છે. હા કે ના?
તો આર બરાબર આ બેનો સરવાળો થાય R1 પ્લસ એ. હા કે ના? તો જો મેં લખ્યું અહીંયા આર ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ એ. તો સર તમારે તો 1/R1 ગોતવું હતું, તો R1 ને અહીંથી કરતા બનાવ્યું. મારે R1 અને R2 જોઈએ. R1 ને કરતા બનાવ્યું તો R1 બરાબર R માઇનસ એ થયું સદિશ ફોર્મેશનની અંદર. તો કોઈ પણ બે સદિશ જો એકબીજા સાથે કંઈક ખૂણો બનાવતા હોય તો પરિણામી સદિશનું સૂત્ર છે ને કંઈક તમારી પાસે આવું થાય, R ઇઝ ઇક્વલ ટુ A પ્લસ બી હોય. તો તમારી પાસે સૂત્ર શું થાય પરિણામી સદિશનું? તો કે સર આવું થાય, R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા. આવું થાય સૂત્ર કંઈક. હવે એ જ રીતના તમારી પાસે કંઈક આવું છે, R ઇઝ ઇક્વલ ટુ A માઇનસ બી. સદિશ જ છે હો, પ્લસ નથી એની જગ્યાએ માઇનસ છે. તો આનું સૂત્ર શું થાય ખબર છે? R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2AB કોસ થીટા. આ કેની વાત કરું છું? A માઇનસ બી હોય ને તો જો અહીંયા એવું જ છે, R માઇનસ એ છે અને R અને એ વચ્ચેનો ખૂણો કેટલો છે? જોજી, R અને એ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે થીટા છે સર. ડન. તો અહીંયા જો મેં એના ફોર્મેશનમાં લખ્યું, આ પરિણામી સદિશ R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર માઇનસ 2RA કોસ થીટા. જો અહીંયા પ્લસ હોત ને તો અહીંયા પ્લસ જ આવત, પણ અહીંયા શું છે? માઇનસ છે. માઇનસ છે એટલા માટે R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર માઇનસ 2RA કોસ થીટા. આ લીથાની અંદર ડાયરેક્ટ દીધું છે આ ઇક્વેશન, ડાયરેક્ટ. કેમ આવ્યું મેં તમને અહીંયા સમજાવ્યું. સર આ પહેલો સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ, આ એરો દર્શાવ્યો એટલે સદિશ આમ જ હોય, એટલે શીર્ષ અહીંયા હોય, પૂછ અહીંયા હોય. સદિશ આમ છે એનો મતલબ અહીંયા પૂછ હોય, અહીંયા શીર્ષ હોય. પરિણામી સદિશ એટલે પહેલા સદિશની પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતા સદિશને પરિણામી સદિશ કહેવાય. તો R પરિણામી થયો, તો R બરાબર R1 પ્લસ એ. પણ મારે R નું કામ નથી, મારે તો R1 નું કામ છે. તો R1 ને કરતા બને તો R માઇનસ એ થયો. તો આને મૂલ્ય સ્વરૂપે પરિણામમાં કેમ લખાય? તો કે R અને એ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો અહીંયા જોવો જી, R અને એ વચ્ચેનો ખૂણો કેટલો? થીટા છે. દેખાય છે? તો પરિણામી સદિશ R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર માઇનસ 2RA કોસ થીટા. આ સમજાઈ ગયું? ડન. હવે બીજો ત્રિકોણ લ્યો. ચાલો બીજો ત્રિકોણ એટલે કયો સર? તો કે આ A આમ છે, R આમ છે, R2 આમ છે. ડન. તો અહીંયા જો બીજો ત્રિકોણ અહીંયા મેં ડ્રો કર્યો, A આમ છે, R આમ છે અને R2 આમ છે. તો આ ખૂણો કેટલો છે? 180 માઇનસ થીટા. ડન. તો અહીંયા પરિણામી સદિશ છે કોણ? ચેક કરો તો. હવે નહીં હોય R કે R2 નહીં હોય, જોજો, ચેક કરજો. પેલા સદિશના શીર્ષ ઉપર પેલો સદિશ A આમ છે, એના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ, અને પરિણામી સદિશ એટલે કોણ? તો કે પેલા સદિશની પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતા સદિશને પરિણામી સદિશ કહેવાય. સર અહીંયા પરિણામી R2 આવ્યો. હજી એક વખત, પેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશની પૂછ આવે એમ ગોઠવું તો A અને R બે સદિશ થયા. પરિણામી સદિશ એટલે પેલા સદિશની પૂછ અને બીજા સદિશના શીર્ષને જોડતા સદિશને પરિણામી સદિશ કહેવાય. સદિશના ત્રિકોણનો નિયમ છે. ડન. તો R2 ઇઝ ઇક્વલ ટુ R પ્લસ એ થયો. R2 ઇઝ ઇક્વલ ટુ આ બેન સરવાળો થાય કે ના થાય? તો સર આમાંથી મારે R2 જ જોતો હતો, અહીંયા તો R કરતા હતો, અહીંયા તો R2 જ કરતા છે, તો કાંઈ હેડ કન્સિડર કરવાની જરૂર જ નથી, કાંઈ કરતા બદલાની જરૂર જ નથી. અહીંયા તો સર મારે R1 જોતો હતો, એટલા માટે મેં કરતા R1 ને બનાવ્યો. અહીંયા તો સર મારે R2 જ જોઈ છે, કારણ કે મારે 1/R1 અને 1/R2 ની કિંમત જોઈ છે ગમે એમ કરીને. તો અહીંયા R1 ને કરતા બનાવ્યો, અહીંયા R2 તો કરતા સ્વરૂપે જ નીકળો. તો એનું મૂલ્ય સ્વરૂપે લખતા આવડે. R ઇઝ ઇક્વલ ટુ A પ્લસ બી જેવું ફોર્મ થયું કે ના થયું? R ઇઝ ઇક્વલ ટુ A પ્લસ બી જેવું ફોર્મ થયું. તો આનું સૂત્ર આવડે, A સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2AB કોસ થીટા. થીટા કોની વચ્ચેનો ખૂણો? તો કે સર A અને B વચ્ચેનો ખૂણો. તો હવે અહીંયા ચેક કરો, R અને A વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે સર 180 માઇનસ થીટા છે. કેટલો છે? 180 માઇનસ થીટા. તો પરિણામી સદિશ તમારી પાસે શું થાય? R2 સ્ક્વેર બરાબર R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર પ્લસ 2RA કોસ. કેટલો ખૂણો છે બે વચ્ચેનો? 180 માઇનસ થીટા. મોસ્ટ આઈએમપી કન્ડિશન. નીટમાં છો તમે લોકો, એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર સતત ને સતત ફરતી રહેવી જોઈએ. બીજા કોઈ ના સમજે કે ના સમજે, તમને તો ફટાક કરતું અંદર મગજમાં ઉતરી જવું જોઈએ કે આ છે શું? R સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ R સ્ક્વેર પ્લસ A સ્ક્વેર પ્લસ 2RA કોસ થીટા હોય.
પણ થીટા ક્યારે? જો એ બે વચ્ચેનો ખૂણો થીટા, પણ અહીંયા તો આર અને એ વચ્ચેનો ખૂણો કેટલો છે? આર અને એ વચ્ચેનો ખૂણો કેટલો છે? તો કે સર 180 માઇનસ થીટા છે. રિમેમ્બર, તો અહીંયા કોસ 180 માઇનસ થીટા લખ્યું. હવે હંમેશા યાદ રાખજો, કોસ 180 માઇનસ થીટા ઇટ મીન્સ કોસ પાઈ માઇનસ થીટા. પાઈ એટલે 180 થાય ને, બરાબર કોસ થીટા થાય. શું કામ સર? શું કામ સર? કોસ પાઈ માઇનસ થીટા બરાબર કોસ થીટા થાય. કારણ કે કોસ છે ને, મેથ્સનો નિયમ છે, યુગ્મ વિધેય છે. કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. હંમેશા યાદ રાખજો, ભૂલાય નહીં. કોસ યુગ્મ વિધેય હોવાથી, કોસ યુગ્મ વિધેય હોવાથી આ સ્ટેપ છે ને તમારા માઇન્ડની અંદર બેસી જવું જોઈએ. આ ઓલેસ્ટીસી રૂલ પ્રમાણે આપણે નથી લખ્યું, એટલે અમુક લોકો ઓલેસ્ટીસી વિચારતા હશે. નહીં નહીં, એવી વાત નથી થતી. ડન. કોસ યુગ્મ વિધેય છે. યુગ્મ એટલે સાઇન અયુગ્મ વિધેય છે. એટલે જો આવી રીતના હોત ને, સાઇન 180 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા થાત. કારણ કે સાઇન છે નહીં, અયુગ્મ વિધેય છે. કેવું વિધેય છે? અયુગ્મ વિધેય છે. કોસ કેવું વિધેય છે? યુગ્મ વિધેય છે. મેથ્સનો રૂલ છે એટલે આ યાદ રાખજો. કોસ 180 માઇનસ થીટા બરાબર કોસ થીટા થાય. તો અહીંયા એટલે આપણે કોસ 180 માઇનસ થીટા બરાબર શું લખ્યું? તો કે કોસ થીટા. તો કે અહીંયા તમારી પાસે ફાઇનલ ઇક્વેશન શું બન્યું? r² બરાબર r² પ્લસ s² પ્લસ 2ra કોસ થીટા. અમુક લોકો છે ને એમ કહી દે કે આ ગોખી નાખો, અહીંયા થીટા જ એંગલ છે, પણ થીટા એંગલ નથી, અહીંયા 180 માઇનસ થીટા એંગલ છે. અમુક લોકો તો આ સાબિતી કરાવતા જ નથી. ટેક્સ્ટબુકની અંદર જે સાબિતી છે, ટેક્સ્ટબુકની અંદર તમે જોશો ને કે લીથાની અંદર જોશો ને, એટલે તમારું આ સ્ટેપ છે ને, આ સ્ટેપ એ નીચે સીધા બે ઇક્વેશન આવ્યા છે. આકૃતિ પરથી r² ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ s² માઇનસ 2ra કોસ થીટા અને r² ઇઝ ઇક્વલ ટુ r² પ્લસ s² પ્લસ 2ra કોસ થીટા. થાય કે ના થાય? ડાઉટ આમાં કોઈને? કન્ફર્મ? તમારે આ લખવા સમયે, એટલે કે તમે જ્યારે ટેક્સ્ટબુકમાં અથવા તો તમે થિયરી હોમવર્કમાં લખો છો, આ તમારા છે ને સમજવા માટે છે. બધું આ સમજવા માટે છે. આ બધી વસ્તુ આ તમે નહીં લખો ને હોમવર્કની અંદર, એટલે કે તમારી એક્ઝામમાં આ થિયરી પૂછાણીને તમે આ સમજાયું નથી, તમે ડાયરેક્ટ ઇક્વેશન લખ્યા છે, ચાલશે. તમે ડાયરેક્ટ ઇક્વેશન લખ્યા છે, ચાલશે. કાંઈ જ ફેર પડશે નહીં. કોઈ ખોટું નહીં પાડે કે આ ઇક્વેશન ક્યાંથી આવ્યા. એટલે ડોન્ટ વરી અબાઉટ ડેટ. સર આમાં લખવું જોશે નહીં, આ સમજવા માટે છે. આ બધી વસ્તુ સમજવા માટે છે. એક વખત સમજાવવું તો જોઈએ જ, કારણ કે આપણું બેઝ હતો, આપણો પાયો હતો. સદીશ એ આપણો પાયો છે. મેં 12મું ચાલુ થયું ને ત્યારે જ કીધું હતું, સદીશ હાલતા ને ચાલતા આવી જશે. જો સદીશ નથી ભેગું થતું ને તો થોડુંક અઘરું થઈ જશે કોઈ પણ સાબિતીમાં. મજા આવી? ડાઉટ આમાં કોઈને નથી ને? હજી એક વખત વિડીયો રિપીટ કરીને જોઈ લ્યો, પાછો જઈને પાછું જોઈ લ્યો, પાછું ચેક કરી લ્યો કે આમાં કઈ રીતના કયો સદીશ છે. મૂળ આકૃતિ જોતા જાઓ. તમારી આ મૂળ આકૃતિ છે ને, જ્યારે આ ત્રિકોણ દોરું ને તો તમારી મૂળ આકૃતિ આમ કંઈક છે ને કે નહીં, એ ડ્રો કરી રાખો. આ થીટા એંગલ છે, આ તમારી પાસે 180 માઇનસ થીટા એંગલ છે. ડ્રો કરી રાખો ને જોવો, આ પેલો સદીશ, આ બીજો, આ પેલો ત્રિકોણ, આ પેલો બીજો ત્રીજો સદીશ, આ બીજો ત્રિકોણ. ડન? એટલે આવી રીતના જોવો એક વખત, વિચારો મગજની અંદર અહીંયા શું થયું. કારણ કે આ કન્સેપ્ટ સમજવાથી ને તમને ઘણા બધા MCQ, ઘણા બધા સમ્સ એની મેળે સમજાઈ જશે. ડન? ડાઉટ આમાં કોઈને? કન્ફર્મ? એટલે તમારી પાસે આ બે ઇક્વેશન મળી ગયા, r1² અને r2² નું ઇક્વેશન મળી ગયું. તો કે આને સમીકરણ 3 અને સમીકરણ નંબર 4 કીધું. હવે સમીકરણ 3 ને જો, એટલે કે આ સમીકરણને, એમાંથી હું r² કોમન કાઢું છું. ચાલો ગેલે ગેલે, ચાલો અહીંથી સર તમે r² કોમન કાઢો તો અહીંયા 1 વધે, અને કાઉન્સની અંદર r² કોમન નીકળો તો જેની પાસે r² નથી ને એના વડે તમારે ભાગવું પડે. એ પદમાં છે ને r² વડે ભાગવું પડે. હંમેશા સમજજો, અહીંયા સર r² કોમન નીકળો તો જે પદમાં ઓમ જોવા જાવ ને તો પદમાં હરેક પદ છે ને r² વડે ભગાય. r² કોમન નીકળો ને એટલે આવડે કે ના આવડે? એ કન્ફર્મ થઈ ગયું? ડાઉટ આમાં કોઈને? એટલું જ યાદ રાખો કે અહીંથી હું r² કોમન કાઢું, અહીંથી હું r² કોમન કાઢું તો એના સિવાયના દરેક પદના છેદમાં શું આવે? r² આવે. પછી ઉડતું એટલું ઉડાડી દેજો. ચાલો ડન. આવડે? તો ચાલો r1²
ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર કોમન નીકળ્યો, કાઉન્સમાં આર સ્ક્વેર અહીંથી કોમન નીકળ્યો એટલે અહીંયા એક વધે કે ના વધે એટલે એક લખ્યો, પ્લસ એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર એના વડે ભાગી દીધું, માઇનસ 2RA cos થીટા અપોન આર સ્ક્વેર. તો સર અહીંયા ઉડતું એટલે ઉડાડવાનું તમે કીધું, તો સર અહીંયા આર સ્ક્વેરમાંથી એક આર કેન્સલ થાય એટલે એક આર નીચે વધે. હા કે ના? ડાઉટ આમાં કોઈને? કન્ફર્મ? આ સમજાઈ ગયું? ઓકે ગુડ. હવે અહીંયા છે ને આર ગ્રેટર દેન એ છે એટલે એ અપોન આરના મોટી ઘાતવાળા પદને છે ને અવગણી દો. આર સ્ક્વેર અપોન એર સ્ક્વેરને અવગણી શકાય, કારણ કે નાની ઘાતવાળું પદ એટલે ઘાત નાનામાં નાની કેટલી હોય? તો કે એક. તો કે એ અપોન આરમાં જો અહીંયા તમારી પાસે એક આર કેન્સલ થઈ ગયો એટલે અહીંયા એના છેદમાં આર થયું કે નહીં? 2A cos થીટાના છેદમાં આર, કારણ કે એક આર કેન્સલ થઈ ગયો કે નહીં અહીંથી? એટલે અહીંયા વધ્યું શું? 2A cos થીટાના છેદમાં આર. આર ગ્રેટર દેન એ હોવાથી એ અપોન આરના પદને અવગણતા. શું કામ? કારણ કે એની ઘાત સૌથી મોટી છે એટલે આ પદ છે ને આર એ બહુ મોટો છે એ કરતા, તો પદનું મૂલ્ય છે ને બહુ નાનું થશે. આર ઓલરેડી મોટો છે, એનોય સ્ક્વેર છે એટલે છેદ ઘણો બધો મોટો બની ગયો એટલે પદ આખું ઘણું બધું નાનું બની ગયું. એટલા માટે આપણે આને અવગણી દીધું. એ અપોન આર આવું હોત અહીંયા એક જ ઘાત છે, પદ નાનું જ બનશે. પણ પ્રશ્ન એવો છે કે હવે આ નાનામાં નાની ઘાત છે એટલે મારે આને પદમાં તો અહીંયા તો રાખવું જ જોશે ને. નાનામાં નાની ઘાત છે, અહીંયા 0 મૂકું તો અહીંયા એક આવી જાય. તો પ્રશ્ન છે એ અપોન આર વધ્યું જ નહીં. સો અહીંયા તમારી પાસે શું હતું? એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર. ઓલરેડી આર ઇઝ ગ્રેટર દેન આર તો ખૂબ મોટો હતો, તો ઓમનામાં આર ખૂબ મોટો છે એટલે છેદ ખૂબ મોટો છે. વળી પાછો એમાંય તમારે આ એક લ્યો ને આ 100 લ્યો, એના જેવી વાત છે. એમાંય 100 લ્યો એમાંય 100નો સ્ક્વેર થયો એટલે છેદ ખૂબ મોટો બની ગયો એટલે એ સ્ક્વેર અપોન આર સ્ક્વેરનું પદ ખૂબ જ નાનું બની ગયું એટલે આને અવગણી દીધું. ડન. તો આપણી પાસે વધ્યું શું? તો કે R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર, કાઉન્સમાં આ પદ નીકળી ગયું, 1 માઇનસ અહીંથી આર કેન્સલ થઈ ગયા એટલે 2A cos થીટા અપોન આર. ડાઉટ આમાં કોઈ નહીં? એ જ રીતના તમે આમાં કરી શકો. સો અહીંથી આર સ્ક્વેર કોમન કાઢો તો શું વધે? 1 પ્લસ એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર પ્લસ 2RA cos થીટા અપોન આર સ્ક્વેર. અહીંયા આર કેન્સલ થાય, અહીંયા એ સ્ક્વેર અપોન આર સ્ક્વેરનું પદ અવગણી શકાય તો અહીંયા શું વધે? 1 પ્લસ 2A cos થીટા અપોન આર. તો અહીંયા લખ્યું જો R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર ઇન બ્રેકેટ 1 માઇનસ 2A cos થીટા અપોન આર અને R2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર કાઉન્સમાં 1 પ્લસ 2A cos થીટા અપોન આર. એ જ રીતે તમે સાબિત કરી શકો કે ના કરી શકો? આમાંથી મેં આર સ્ક્વેર કોમન કાઢ્યું, તમે આમાંથી કોમન કાઢો. વળી પાછું આ શરત મૂકો એટલે આ પદ વળી પાછું એ સ્ક્વેર અપોન આર સ્ક્વેર કેન્સલ થાય, અહીંયા આર સ્ક્વેર આવે એટલે આર કેન્સલ થાય એટલે પ્લસ 2A cos થીટા અપોન આર મળે. તમારે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ સમજાઈ જાય કે ના સમજાઈ જાય? અહીંયા પ્લસ માઇનસનો ફેર, અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ આવે, કાંઈ ફેર જ ના પડે. એટલે સર R1 સ્ક્વેર ને R2 સ્ક્વેર મળી ગયા. તમારો ટાર્ગેટ શું હતો? 1 અપોન R1 ને 1 અપોન R2. એટલે અહીંયા સ્ક્વેર છે કે નથી? નથી સર. તો અહીંયા સ્ક્વેર કાઢો. હવે ચાલો હું સ્ક્વેર કાઢવાની ભેજામારી કરીશ. સમીકરણને 5 ને 6 સમજાઈ ગયા, સ્ક્વેર કાઢ્યો. ચાલો સમીકરણ 5 અને 6 માટે 5 જુઓ તો સ્ક્વેર સામેની બાજુ જાય તો આમ અંડર રૂટ થાય કે ના થાય? ચાલો સરસ, ઓકે ગુડ. તો અહીંયા R1 સ્ક્વેરમાંથી સ્ક્વેર સામેની બાજુ ગયો તો આર સ્ક્વેરનું અંડર રૂટ શું થાય? તો કે આર થાય. અને આ પદને આપણે કેટલી ઘાત લાગુ પડી? તો કે 1/2 ઘાત લાગુ પડી, કારણ કે અંડર રૂટ થયું ને, આખા પદનું અંડર રૂટ થયું હતું તો અહીંયા આર સ્ક્વેરનું અંડર રૂટ આર થઈ ગયું. 1 માઇનસ 2A cos થીટા અપોન આર. અંડર રૂટની જગ્યાએ મેં શું લખ્યું? 1/2 લખ્યું. આમાં ડાઉટ કોઈને? પછી સર તમારે 1 અપોન R1 જોતું હતું, યાદ કરો 1 અપોન R1. હવે મળી જાય કે ના મળી જાય? તો કે સર આનો વ્યસ્ત કરી દો એટલે મળી જાય. ચાલો વ્યસ્ત કરો જી. 1 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત કરો એટલે આ અંશો એ છેદમાં આવી જાય એટલે 1 અપોન આર ને આ છેદમાં જાય કે ના જાય? એટલે આવું કંઈક બને કે ના બને? જોવો તો 1 અપોન આર બરાબર 1 અપોન R1 ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આર એકના છેદમાં 1 માઇનસ 2A cos થીટાના છેદમાં આર રેસ ટુ 1/2. આવું થયું કે ના થયું? આખું પદ વ્યસ્ત થઈ ગયું. ડન. કારણ કે 1 અપોન R1 થયું હતું. એક બાજુ મેથેમેટિકલ પ્રોસેસ થાય ના ચાલે, બંને બાજુ થવી જોઈએ. હવે આ છેદને અંશમાં લઈ જાઓ તો ઘાત કેવી થઈ જાય? માઇનસ થઈ જાય કે ના થઈ જાય? આ છેદમાં છે તેની ઘાત કેટલી છે? 1/2. હવે એને મારે અંશમાં લખવું હોય, 1 અપોન R ને એમ નામ રાખ્યો, એને મારા અંશમાં લખ્યું એટલે 1/2 ઘાત ઉપર જાય કેવી થઈ જાય? માઇનસ થઈ જાય. એટલા માટે જો અહીંયા ડાયરેક્ટ મેં માઇનસ લખી. સમજજો, મગજમાં ઉતારજો. આખા પદને વ્યસ્ત કર્યું છે એટલે બધુંય છેદમાં ગયું.
આ પદ છેદમાં ગયું, પણ છેદમાંથી મેં પાછું વંશમાં લીધું. છેદમાં ઘાત 1/2 હોય તો ઉપર આવે ઘાત કેવી થઈ જાય? -1/2 થઈ જાય. ડન. એ જ રીતના અહીંયા મેં જે પ્રોસેસ કરી એવી જ પ્રોસેસ અહીંયા થાય કે ના થાય? તો કે 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r. એકના છેદમાં અહીંયા તમે જે પ્રોસેસ અહીંયા કરી છે એ જ પ્રોસેસ અહીંયા કરી શકો. 1/r2 ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર ગયો સામેની બાજુ, એ તો ખબર પડી ગઈ ને. 1/r એના છેદમાં 1 પ્લસ 2a cos થીટાના છેદમાં r રેસ ટુ 1/2. હા કે ના? હવે આ છેદમાં પદ હતું કે નહીં, અંશમાં જાય તો અહીંયા ઘાત 1/2 છે શું થઈ જાય? -1/2 થઈ જાય. તો બસ આ લખ્યું. જો તે જ રીતે જો એ મેં લખ્યું નહીં તે જ રીતે કરીને 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r કૌંસમાં અહીંયા સોરી હા હું થોડુંક નીચે ઉતરી ગયો. 1/r1 નું તમને કિંમત સમજાઈ ગઈ. એ જ રીતના 1/r2 ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? 1/r ઇન બ્રેકેટ 1 - 2a cos થીટા અપોન r રેસ ટુ અહીંયા માઇનસ ચેન જગ્યાએ શું આવી જાય? તો કે પ્લસ આવી જાય. ડન. માઇનસ ચેન જગ્યાએ શું આવી જાય? પ્લસ આવી જાય. અહીંયા સાઈડમાં લખી રાખું છું. 1/r2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી નાખું. 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r કૌંસમાં 1 - 2a cos થીટા અપોન r રેસ ટુ -1/2 થાય કે ના થાય? ચાલો ઓકે ગુડ. ડન. મેં આ સ્ટેપને કન્ટિન્યુ નિયમમાં રાખ્યું છે. ડન. આ સમજાઈ ગયું? ઓકે ગુડ. હવે છે ને 1/r વાળું જ પદ. ડન. એમાં દ્વિપદી પ્રમેય લગાડ્યો. સર દ્વિપદી પ્રમેયમાં શું હોય? તો કે તમને ખબર છે ને આવું મેં લખ્યું હતું. દ્વિપદી પ્રમેય એટલે શું? તો કે કૌંસમાં તમારી પાસે આવું પદ હોય ને 1 પ્લસ a/b રેસ ટુ n, તો આ ઘાત તમારી છે ને આગળ આવી જાય. યાદ આવ્યું? હજી એક વખત 1 પ્લસ a/b રેસ ટુ n. તો દ્વિપદી પ્રમેયમાં અહીંયા એક હોવું જોઈએ, અહીંયા પ્લસ માઇનસ ગમે હોઈ શકે. a/b અંશન છેદો જોઈએ, ઘાત કેવી જોઈએ? n. તો અહીંયા તમારી પાસે સાદું રૂપ શું થાય? 1 પ્લસ n a/b. દ્વિપદી પ્રમેયમાં તમે સાબિતી નથી કરતા, મોટી ઘાત વાળા પદને અવગણો છો એટલે n આગળ આવી ગયું. ડન. તો અહીંયા જુઓ તો અહીંયા 1 છે, -a/b એટલે 2a cos થીટા અપોન b એટલે આ છે, એની ઘાત કેટલી છે? -1/2. દ્વિપદી પ્રમેયમાં મેં શું કીધું? સર આ ઘાત છે ને આગળ આવી જાય. આગળ 1 છે કે નહીં? 1 - a/b રેસ ટુ n ગમે હોઈ શકે. 1 અહીંયા આ ફોર્મ હોવું જોઈએ. અહીંયા પ્લસ માઇનસ એનાથી ફેર નથી પડતો, એટલે જો તમે લખી રાખો 1 ± a/b રેસ ટુ n. આવું પદ ગમે અહીંયા હોય ને એના સાદા રૂપમાં n છે ને એ આગળ આવી જાય. ડન. તો આર્યુ સર અમારા પાસે છે આર્યુ પદ. તો અહીંયા -1/2 આગળ આવ્યું. જો મેં અહીંયા લખ્યું છે દ્વિપદી પ્રમેય પરથી 1/r ઇઝ ઇક્વલ ટુ r1 ઇઝ ઇક્વલ ટુ 1/r. -1/2 આગળ આવ્યું. ઓલરેડી એક માઇનસ તો હતું જ કે નહીં? -1/2 આગળ આવ્યું. 2a cos થીટા અપોન r. 2 કેન્સલ થયા, માઇનસ માઇનસ કેવા થયા? પ્લસ થયા. એટલે 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r કૌંસમાં 1 પ્લસ a cos થીટા, કારણ કે 2 કેન્સલ થઈ ગયા, માઇનસ માઇનસ કેવા થઈ ગયા? પ્લસ અપોન r. આ સમજાઈ ગયું? તો સર 1/r2 બરાબર શું થાય? પ્લસની જગ્યાએ શું આવી જાય? માઇનસ આવી જાય. જો આ લખ્યું મેં. અહીંયા ઘાત તમારી પાસે કેટલી છે? તો કે અહીંયા 1/r2 છે તમારી પાસે. 1/r2 ની કન્ડિશન છે 1/r2. આવું છે કે નહીં? 1/r2. તો અહીંયા 1/r2 ની અંદર હું દ્વિપદી પ્રમેય લગાડું. 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 પ્લસ 2a cos થીટા અપોન r રેસ ટુ -1/2. આવું છે કે નહીં? અહીંયા પ્લસ હતું તો આ ઘાત અહીંયા આગળ આવી જાય તો શું થઈ જાય? 2 કેન્સલ થઈ જાય ને પ્લસ માઇનસ કેવા થાય? માઇનસ થાય. એટલે તમારી પાસે આન્સર શું આવે? 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r કૌંસમાં 1 - a cos થીટા અપોન r. ડન. ડાઉટ આમાં કોઈને? અહીંયાથી તમે સ્ક્વેર સામેની બાજુ જવા દીધો. r2 ની ગણતરી કરવાની જરૂર નથી. જી r1 ની ગણતરી આવે ને એના કરતાં ઊંધી નિશાની આવે. હંમેશા યાદ રાખો 1/r1 ઇઝ ઇક્વલ ટુ 1/r 1 પ્લસ a cos થીટા અપોન r હતું ને, તો 1/r2 માં જી નિશાની હોય ને ઉલટી થઈ જાય. બાકી બધું એમનેમ. જો 1/r નું 1/r એમનેમ, 1 નો 1 એમનેમ, a cos થીટા અપોન r a cos થીટા અપોન r. પ્લસનું શું થઈ ગયું? માઇનસ થઈ ગયું. હંમેશા યાદ રાખો. ડન. આમાં ડાઉટ કોઈને? નહીં ને ડાઉટ? પેલા r1 ની ગણતરી કરી, કરવાની r1 ની જ ગણતરી. ઘાત આગળ ગઈ. r2 ની ગણતરી કરવાની જ નહીં.
જે જવાબ 1/r1 નો આવે ને એ સીધા એનું નિશાની બદલાવીને કિંમત મૂકી દેવાની, વાત થઈ પૂરી. નહીં તો આ બધી ગણતરી કરવા જાવ તો આ થિયરી 5-6 પાનાની થઈ જાય. એટલે 1/r2 ઇઝ ઇક્વલ ટુ 1/r ઇન બ્રેકેટ 1 માઇનસ a cos θ upon r, જે 1/r1 માં છે એ જ પદ જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ મૂકી દો, જ્યાં માઇનસ હોય તો પ્લસ મૂકી દો. ધાર કે અહીંયા માઇનસ આવ્યો તો અહીંયા શું મૂકત? પ્લસ મૂકત. ફેર એટલો જ, એમ જ થાય. કન્ફર્મ? ડાઉટ? સર તમારો ટાર્ગેટ પૂરો થઈ ગયો. તમારે કંઈક 1/r1 જ ગોતવું હતું ને 1/r2 જ ગોતવું હતું. સમીકરણ નંબર 1 જોવું જ પાછું જો આ રહ્યું. અહીંયા મારે શું ગોતવું હતું? 1/r1 ગોતવું હતું ને 1/r2 ગોતવું હતું. તો 1/r1 ની કિંમત અહીંયા શું મળી? જોવો તો 1/r1 ની કિંમત, 1/r2 ની કિંમત, આખી કિંમત ઉપાડીને છે ને સમીકરણ નંબર 1 માં મૂકી દો. સમીકરણ 7 અને 8 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા એટલે 1/r તો કોમન નીકળે કે ના નીકળે? 1/r1 ની કિંમત મૂકો તો અહીંયા બેયમાં 1/r છે. મેં ઓલરેડી કોમન કાઢી જ લીધા. જો v ઇઝ ઇક્વલ ટુ kq/r કોમન નીકળી ગયો. હવે કાઉન્સ વૈધો, આ કોમન નીકળે કે ના નીકળે? 1/r1 માઇનસ 1/r2 છે તો r1 ની કિંમત મૂકું 1/r2 ની કિંમત નીકળો તો 1/r કોમન નીકળે કે ના નીકળે? એ ઓલરેડી કાઢી જ લીધા મેં. ડન? તો કાઉન્સ વૈધો. ચાલો કાઉન્સ મૂકો. તો અહીંયા 1/r1 ની જગ્યાએ આ કાઉન્સ મૂક્યો 1 પ્લસ a cos θ upon r. ડન? માઇનસ હતું વચ્ચે, માઇનસ હોય તો આ કાઉન્સ મૂકો તો અંદર નિશાની બદલે -1. માઇનસ હતું એની જગ્યાએ શું થઈ જશે? પ્લસ, કારણ કે કાઉન્સ ખુલે એટલે નિશાની બદલે કે ના બદલે? યસ સર, નિશાની બદલે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રહી ગઈ, નિશાની બદલી ગઈ. ડાઉટ આમાં કોઈને? નિશાની બદલી ગઈ તો અહીંયા તમારા પાસે પ્લસ a cos θ upon r. ડન? હજી એક વખત 1/r1 ની કિંમત અને 1/r2 ની કિંમત, 1/r ઓલરેડી કોમન નીકળ્યું હતું એ કાઢી લીધું. કાઉન્સ બે મૂકવાનું રહ્યા તો આ કાઉન્સ એમને મૂક્યો 1 પ્લસ a cos θ upon r માઇનસ 1 પ્લસ a cos θ upon r. પ્લસ કેમ થઈ ગયું સર? કારણ કે કાઉન્સ ખુલ્યું, આગળ માઇનસ હતું 1/r1 માઇનસ 1/r2. 1/r2 માઇનસ હતું તો કાઉન્સ ખુલ્યો એટલે માઇનસનું શું થઈ જાય? પ્લસ. એટલે અહીંયા સર +1 -1 કેન્સલ થયા. ડન? તો વધ્યું શું? a cos θ upon r, a cos θ upon r. તો અહીંયા શું થઈ જાય? 2a cos θ upon r થઈ જશે, બંનેનો સરવાળો થાય એટલે. યસ સર. તો આ લખ્યું જો kq upon r 2a cos θ upon r. કાઉન્સ ખોલ નાખો, બધું ગુણાકારમાં છે ને એટલે આમ લખી શકાય k નો k એમ નામ 2aq ભેગા કર્યા cos θ upon r into r એટલે r² થશે. સો k into 2aq cos θ upon r². 2aq યાદ આવ્યું? 2aq બરાબર શું મુકાય? p ઇઝ ઇક્વલ ટુ સર 2aq મુકાય. p ઇઝ ઇક્વલ ટુ સર 2aq મુકાય. તો મૂક્યો તો અહીંયા 2aq ની જગ્યાએ જો અહીંયા શું મૂકી દીધું? જોવો જી, p મૂકી દીધું. તો અહીંયા તમારી પાસે v ઇઝ ઇક્વલ ટુ kp cos θ upon r². k ની કિંમત મૂકો 1/4πε0 p cos θ upon r². વિદ્યુત ડાયપોલના કેન્દ્રથી r અંતરે આવેલા કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન kp cos θ upon r² અથવા તો 1/4πε0 p cos θ upon r² થાય. મોસ્ટ આઈએમપી ઇક્વેશન કહેવાય ને, આના સિવાય ચાલશે જ નહીં. ડન? મોસ્ટ આઈએમપી ઇક્વેશન કોઈ પણ થીટા ખૂણા માટેનું મળી ગયું. હવે ધારો કે ડાયપોલની અક્ષ ઉપર જોવા જાઓ સર, ડાયપોલની અક્ષ એટલે આમ થાય થીટા, આ બિંદુ અહીંથી આમ અક્ષ ઉપર આવી ગયું, આ બિંદુ આમાં કાં 0 ખૂણો બને કાં 180 ખૂણો બને. ધારો કે આ બિંદુ ડાયપોલથી વિષુવવૃત્ત ઉપર કોઈ છે એટલે આ ખૂણો કેટલો થઈ ગયો? 90 થઈ ગયો. તો બે કેસ બની ગયા કે નહીં? સૌથી પહેલો કેસ, ડાયપોલની અક્ષ પરના બિંદુ માટે આપણું મૂળ સૂત્ર શું છે? kp cos θ upon r². કાં થીટા બરાબર 0 હોય કાં 180 હોય. 0 એટલે આ કન્ડિશનમાં જાવ 0 થઈ જાય, ઊંધી કન્ડિશનમાં જાવ તો 180 થઈ જાય. તો cos 0 કેટલા હોય? 1. cos 180 કેટલા હોય? તો કે -1. તો તમારી પાસે વિદ્યુત સ્થિતિમાન cos 0 મૂકો તો પ્લસમાં આવે, cos 180 મૂકો તો માઇનસમાં આવે. તો તમારી પાસે મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે v ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ k ની કિંમત કેટલી હોય? 1/4πε0 p upon r². કારણ કે cos θ બરાબર 0 મૂકો તો 1 એટલે પ્લસ આન્સર આવે, 180 મૂકો તો માઇનસ આન્સર આવે. થીટા cos θ નીકળી ગયું. એટલે અમારી પાસે વિદ્યુત સ્થિતિમાન અક્ષ ઉપર કેટલું થયું? તો કે સર પ્લસ ઓર માઇનસ kp upon r². k ની કિંમત મૂકી દીધી. ડન? ડાઉટ આમાં? હવે જો ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ માટે વિષુવરેખા મૂળ ઇક્વેશન આ છે kp cos θ upon r². વિષુવરેખા પરનું બિંદુ થીટા બરાબર 90 લ્યો
તો cos 90 તો સર 0 થાય. તો એનો મતલબ વિદ્યુત ડાયપોલના લીધે વિષુવ રેખા પરના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન મળે નહીં. વિદ્યુત ડાયપોલના કોઈ પણ વિષુવ રેખા પરના બિંદુ માટે વિદ્યુત સ્થિતિમાન મળે નહીં. આ બે MCQ છે. લોટ્સ ઓફ ટાઈમ ગુજકેટમાં અને સ્ટેટ બોર્ડમાં પૂછાયેલા છે. લોટ્સ ઓફ ટાઈમ 3 થી 4 વખત તો ગુજકેટમાં છે ને 2 થી 3 વખત તો સ્ટેટ બોર્ડને જે 50 માર્કના MCQ હોય ને એની અંદર છે. એટલે આ બે વસ્તુ યાદ રાખજો ને આ તમારું મૂળ ઇક્વેશન છે. વિદ્યુત ડાયપોલના લીધે થીટા ખૂણે આવેલા કોઈ પણ બિંદુ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન KP cos θ upon r² જેટલું જ હોય. આમાં ભૂલાવું ના જ જોઈએ. આ વસ્તુ તમારા માઇન્ડમાં રહેવી જ જોઈએ. આટલું કન્ફર્મ થઈ ગયું? ડાઉટ? આ થિયરીમાંથી કોઈ પણ વસ્તુ નથી સમજાતી ને એક નાનામાં નાનું સ્ટેપ નથી સમજાતું ને તોય મને કોલ કે મેસેજ કરીને પૂછી લેજો, હું તમને આન્સર આપીશ. ડન? ના સમજાય તો વિડીયો ફોરવર્ડ કે બેકવર્ડ કરીને પાછું જોવો, પાછું ચેક કરો, પાછું જોવો, પાછું ચેક કરો. ના સમજાય કોલ કે મેસેજ કરો, હું તમને જવાબ આપીશ. ડન? ડાઉટ આમાં કોઈને? કેસ 1 કેસ 2 બે MCQ છે. આપણે ખબર છે તમે વિદ્યુત ક્ષેત્રને લીધે અક્ષ ઉપર અને વિષુવ રેખા ઉપરનું વિદ્યુત ક્ષેત્ર જોયું હતું. અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ લીધે ને વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર ડાયપોલ લીધે. આ ડાયપોલ નહીં, અક્ષ ઉપરનું આવ્યું, વિષુવ રેખા પરનું આવ્યું, બે મળી ગયો. ± KP cos θ upon r². અહીંયા KP cos θ upon r², θ બરાબર 90 થયું સર, 0 આવ્યો જવાબ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અને આ જ ક્વેશ્ચનમાં એક તમારી પાસે નાનીકડી નોટ છે, એટલે કે નોંધ છે તમારી પાસે, જોવા જેવું છે. ડાયપોલનો વિદ્યુત સ્થિતિમાન અને કોઈ એક બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનના સમીકરણમાં ફેર શું છે? તો કે સર એક બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર V = KQ upon R થાય અને ડાયપોલના કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન સૂત્ર સર KP cos θ upon r² થાય. તો સર અહીંયા R ઉપર આધાર રાખે, અહીંયા 1 upon r² પર આધાર રાખે. એટલે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન 1 upon r ઉપર આધાર રાખે, આ 1 upon r² પર આધાર રાખે. સમજાઈ ગયું? હવે મહત્વનો મુદ્દો શું છે? ડાયપોલ લીધે સ્થિતિમાન માત્ર r ઉપર જ આધાર નથી રાખતું, કારણ કે V = KP cos θ upon r² છે. અહીંયા માત્ર r ઉપર જ આધાર નથી રાખતું સર. અહીંયા હજી એક જો ભૌતિક રાશિ આવી થીટા, એટલે કે સર તમારે છે ને r પર આધાર નથી રાખતું, એટલે કે તમે જે સ્થાન સદિશ r અને p ની આસપાસ જે થીટા અચળ રાખી છે ને ખૂણો, પણ સ્થાન સદિશ r અને ડાયપોલ ચાકમાત્રા વચ્ચેના કોણ પર જ આધાર રાખે છે. એટલે થીટા કોણ ગમે એ બાજુ ઘુમેડો ને એની ઉપર આધાર રાખે. તમે થીટા બદલાવતા જશો, વિદ્યુત સ્થિતિમાન બદલાશે, કારણ કે થીટા બદલાણો તો KP cos θ માં થીટા બદલાવશો તો ઓબ્વિયસ છે તમારું વિદ્યુત સ્થિતિમાન બદલાવાનું જ છે. જ્યારે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન છે V = સર KQ upon R, પૂરું થઈ ગયું. ડન? એ ખાલી r ઉપર આધાર રાખે. અહીંયા શું થાય? r² પર આધાર રાખે અને અહીંયા cos θ પર આધાર રાખે. આગળ કોણ હતો? KP. ડન? આ વસ્તુ સમજાઈ ગઈ. અને ત્રીજો મહત્વનો મુદ્દો, વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન 1 upon r² મુજબ ઘટે છે, જ્યારે એક બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન 1 upon r મુજબ ઘટે છે. આ યાદ રાખજો. આ MCQ છે એક પ્રકારનો, આ MCQ છે તમારા માટે એક પ્રકારનો, આ ભૂલાય નહીં. કન્ફર્મ? ડાઉટ આમાં? વિદ્યુત ડાયપોલનું સ્થિતિમાન મોટા અંતરે 1 upon r² મુજબ ઘટે છે, જ્યારે બિંદુવત એટલે એકલ વિદ્યુતભાર એટલે બિંદુવત વિદ્યુતભાર એક જ, એના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન 1 upon r મુજબ ઘટે. એ તો હમણાં જોયું ને, KQ upon r અને KP cos θ upon r². ડન? અહીંયા 1 upon r મુજબ ઘટે છે, અહીંયા 1 upon r² મુજબ ઘટે છે. આ વસ્તુ ભૂલાય નહીં. ડન? તો તમારે છે ને આ જ વસ્તુ તમારે લખવાની છે. હવે અહીંયા જે ટાઈમ થઈ ગયો છે એટલે પ્રશ્ન નંબર 6 ની શરૂઆત નથી કરતા. પ્રશ્ન નંબર 5, એક જ પ્રશ્ન આજના લેક્ચરમાં ભણ્યા છીએ, એક જ પ્રશ્ન, બહુ નિરાતે ને ધીમે ધીમે ભણ્યા, હરેક વસ્તુ જોતા ગયા. ડન? એટલે હું આજની આ PDF સેન્ડ કરીશ, તમે લોકો છે ને આ PDFમાંથી આખો પ્રશ્ન નંબર 5 છે ને એ લખી લેજો. ડન? એની અંદરની આ વસ્તુ તમારે પ્રશ્નની અંદર લખવાની જરૂર નથી, એટલે કે પ્રશ્નમાં તમે સમજવા માટે લખજો, પણ જ્યારે એક્ઝામમાં લખો ત્યારે કોઈ આવું નહીં માગે કે આ લખ્યું છે કે નહીં, એવું નહીં માગે.
આમાંથી અમુક ગણતરીના અમુક સ્ટેપ તમે તમારી રીતે કાપી શકો છો. મેં અહીંયા બધું ડિટેલમાં સમજાયેલું છે, તમે તમારી રીતે કાપી શકો છો, પણ એક વખત બહુ નિરાતે લખવું જરૂરી છે. હવે પ્રશ્ન નંબર 6નો ટાર્ગેટ હતો આપણી પાસે, પણ નથી કરતા. પ્રશ્ન નંબર 5 છે ને હોમવર્કની અંદર 2 વખત છે. કેટલી વખત છે? 2 ટાઈમ્સ છે. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 6 આવતા લેક્ચરમાંથી શરૂઆત કરીશ. આજ આખી PDF હું તમને મોકલી દઉં છું, બરાબર છે. આમાંથી હોમવર્ક કરજો. બી સિરિયસ. કાંઈ પણ એક પણ સ્ટેપ નથી સમજાતું ને તો તમે મારો કોન્ટેક્ટ કરીને આરામથી પૂછી શકો છો, બિંદાસ, બરાબર છે. કારણ કે બોર્ડ ઉપર હોય ને તો આ બહુ સારી રીતે સમજાય, પણ આ વર્ચ્યુઅલ કન્ડિશનની અંદર છે ને ઘણી વખત અમુક સ્ટુડન્ટ ના સમજાય કે આમાં શું થયું સર, તો બિંદાસ પૂછી લ્યો, કારણ કે આ સમય જેવો છે. બિંદાસ, અમે તમારા માટે જ છીએ. ડન. બી સિરિયસ, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.